નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આપણે પોતાની જ વાડી ઉપર જે ઘઉંનું વાવેતર કર્યું હતું તારીખ 14/10/2025, એટલે કે આજે 30/10/2025 આપણે 14 તારીખે વાવેતર કર્યું છે, 14/10 અને 25 તારીખે કોરવાણ આપ્યું છે. આને કુલ 2 પિયત આપ્યા છે. તમે ઘઉંની હાઈટ જોઈ શકો છો. આપણે આ લોકવન ટુકડી ઘઉંનું વાવેતર કર્યું હતું 14/10. 4 વીઘા આપણી વાડી છે, તેમાં 59 કિલો ઘઉંનું વાવેતર કર્યું છે અને 8 ને 8 16 સા 17 દાંતાની આપણે ઓવણી હતી. તે એક વરસાદે દાંતો બંધ કર્યો હતો. એનું કારણ છે કે તેથી ઘઉંને હવા પણ મળે અને પાણી પણ મોટા ઘઉં થાય ત્યારે હાલવામાં સરળતા રહે. એના હિસાબે આપણે 8 8 ને 16 સા કર્યા છે. 59 કિલો એટલે કે આપણે વીઘે 15 14.5 કિલો 15 કિલોનું એવરેજે વાવેતર કર્યું છે. આજે 15 દિવસ થયા કુલ કોરવાણ આપ્યું ત્યારથી અત્યાર સુધીના, એટલે આપણે 5-6 દિવસે તો હરખા ઉગી ગયા છે. કુલ આમ ગણો તો 10-11 દિવસના ઘઉં ગણાય. આખો ગાળો 15 દિવસનો કુલ છે કોરવાણ આપ્યું ત્યારથી. ત્યાર પછી 5માં 6 દિવસે બીજું પિયત આપ્યું હતું. ત્યાર પછી અત્યારે આપણે છેલ્લા 2-3 દિવસથી માવઠું શરૂ થયું છે, આપ જોઈ શકો છો. અને આમ તો હવે 3 પાણ જેવું થઈ ગયું છે અને ઘઉં એકદમ સારી એવી નરવાઈ છે. લોકવન ટુકડી આપણે વાવ્યા છે. 4 વીઘાનું કુલ વાવેતર છે. તમને આગળ ખેડૂત મિત્રો અમે હું સારવાર લેવાના છીએ તે પણ કહીશું. આમાં ખડ થોડું દેખાય છે. અત્યારે તો 10-12 દિવસ જેવું થયું છે, એટલે હજુ 10-12 દિવસ જવા દે. ત્યારબાદ આપણે વેસ્ટા જે આવે છે સર્વનાશ બધું ખડ, ઘઉં સિવાયનું કોઈ બી ખડ હોય તે આપણે આમાં છાંટી આપશું. 22થી 25 દિવસના ઘઉં થાય એટલે છાંટી દો તો ચાલે. એટલે આ નિંદામણ આપણે લીંદવું ન પડે અને ઘઉંને કોઈ નડતરરૂપ ન થાય. અત્યારે આપણે 3 પિયત ગણી લેવાના વરસાદના હિસાબે, નહીંતર તો 2 જ પિયત આપ્યા છે. હવે આને આપણે પિયત આપવાના નથી 15 દિવસ, 15થી 20 દિવસ, કારણ કે ઘઉંનું જમીન સારી છે એટલે એકદમ ફૂટ પડવા દઈશું. આપણે આ છોડની ફૂટની શરૂઆત તો થવા જ માંડી છે ખેડૂત મિત્રો, પણ છોડ કુંભળે પડે ત્યારબાદ આપણે યુરિયા ખાતર આપી અને પછી જ પિયત ત્રીજું આપશું. તો તમને આખી વાડીના ઘઉં બતાવું ખેડૂત મિત્રો, કઈ રીતનો ઉગાવો છે અને કેવડા ઘઉં થયા છે તે તમને આગળ બતાવું. આપણે કુલ 4 આડિયા કર્યા છે ખેડૂત મિત્રો 4 વીઘામાં. એટલે હું તમને સંપૂર્ણ ઘઉં બતાવું છું. એક આડિયો આપણે અહીંયા નાખ્યો છે વચ્ચોવચ વાડીની. આ એક દાંતો બંધ કરવાનું કારણ ખેડૂત મિત્રો તમને બતાવું કે આ જે કેળી રહી તે ઘઉંની હાઈટ જ્યારે ફૂલ મોટી થઈ જાય છે, એટલે કે ડુંડીના અવસ્થાએ હોય છે ઘઉં, ત્યારે ઘઉંનું પાંદ જ એટલું ઘાટું તળિયે હોય છે કે પાણી પણ સરખું હાલવા નથી દેતું. એના હિસાબે આપણે એક આ દાંતો તમે જોઈ શકો છો, આ જે કેળી દેખાય છે તે આપણે એક દાંડું બંધ કર્યું હતું. નહીંતર ઓવણી હતી આપણે 17 દાંતાની, પણ આપણે બંને બાજુ 8-8 દાંતા ચાલુ રાખ્યા હતા. 8 આ બાજુ અને 8 આ બાજુ, એટલે કુલ આખા કેરાની અંદર આપણે 16 ચાથી વાવેતર કર્યું છે. 17 દાંતાની ઓવણી હતી. એક તો આ કેળી મૂકવાનું કારણ મિત્રો કે ઘઉંને પૂરું હવા મળી રહે અને પાણી એન્ડમાંથી, એટલે કે મોટા ઘઉં થાય ત્યારે પાણી હાલવામાં આપણે થોડીક સરળતા રહે, એટલે બહુ પાણી રોકાય નહીં. એના હિસાબે આપણે આ અમારા અનુભવ પ્રમાણે આ એક દાંતો બંધ કરી અને વાવેતર કર્યું છે. તમને આખી વાડીના ખેડૂત મિત્રો ઘઉં બતાવું 4 વીઘાના, આપ જોઈ શકો છો. આજે તારીખ 30/10/2025 ને ગુરુવાર, તમે જોઈ શકો છો. 4 વીઘાની વાડીના તમને ઘઉં પૂરા બતાવું ખેડૂત મિત્રો. આપ જોઈ શકો છો ઘઉંની સારી એવી વૃદ્ધિ થઈ રહી છે. નજીકથી તમને બતાવવાનો પ્રયત્ન કરું ખેડૂત મિત્રો. તમે કયા વિસ્તારમાંથી
આ વિડીયો જોઈ રહ્યા છો અને કયું ઘઉંનું વાવેતર પસંદ કરો છો તે અમને પણ ખેડૂત મિત્રો તમારો અનુભવ જણાવજો, જેથી કરીને અમને પણ તમારો અનુભવ જાણવા મળે. અને અમે તો વધારે આ બાજુ, કારણ કે બહુ વેચાણ માટે ઘઉં નથી ખેડૂતો વાવતા, પણ ઘર પૂરતા ઘઉં વાવવા માટે થઈને અમારે લોકવન ટુકડીનું વાવેતર કરીએ છીએ, જે ખાવામાં મીઠા આવે છે ઘઉં. એના હિસાબે ખેડૂતો પસંદગી લોકવન ટુકડીની કરે છે. તો આપણે પણ લોકવન ટુકડી ઘઉં આવ્યા છે. આપ જોઈ શકો છો, આ સંપૂર્ણ 4 વીઘા વાડીનો તમને વિડીયો પૂરેપૂરો બતાવી દો. આપ જોઈ શકો છો, આપણે 2 પિયત આપ્યા છે, કોરવાણ અને બીજવાણ. ત્રીજું પિયત આ માવઠાનું મળી ગયું છે. એટલે હવે જમીન બહુ સારી છે, એટલે 15 દિવસ તો આ ઘઉંને પિયત આપવાનું નથી બિલકુલ. ત્યારબાદ આપણે યુરિયા ખાતર વીઘે 10 કિલો નાખી અને પિયત આપશું. તે તમને આગળ વિડીયોમાં જે કાંઈ સારવાર લેશું ખેડૂત મિત્રો તે તમને બતાવશું. અને આને 10-12 દિવસની અંદર વેસ્ટા જે દવા આપણે આવે છે ઘઉંમાં, ખડનાશક, તેનો આપણે એક રાઉન્ડ આપી દેવાના છીએ. તમે કોઈ ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય તો અમને પણ જણાવજો. અમે લોકવન ટુકડીનું વાવેતર કર્યું છે, તો તમને આ સંપૂર્ણ ઘઉંનું વાવેતર બતાવું છું. આજે આમ ગણો તો વાવેતરથી માંડીને અત્યારે 15 દિવસ થઈ ગયા છે, પણ ખેડૂત મિત્રો 4 થી 5 દિવસ તો આને ઉગવામાં લાગી જાય છે. આપણે વસાળે અહીંયા એક ધોરિયો મૂક્યો છે, એટલે 4 આડિયા કુલ બનાવ્યા છે. એટલે ટૂંકમાં એક વીઘાની પાટડીના આડિયા બનાવ્યા છે, અને તે રીતે આપણે વાવીએ છીએ. બસ તો ખેડૂત મિત્રો, આજે માવઠાનું વાતાવરણ છે, આપ જોઈ શકો છો, વાદળ. આમ સંપૂર્ણ વાતાવરણ બધું ઢંક છે. અને આપણે ઘઉંમાં કોઈ જાતની તકલીફ નથી, સારી એવી નરવાઈ છે. તો બસ જાજુ નહીં ખેડૂત મિત્રો, તમે કયા ઘઉંનું વાવેતર કરો છો તે અમને જરાક તમારો અનુભવ અમને પણ ખેડૂત મિત્રો જણાવજો, જેથી કરીને તમારો અનુભવ પણ અમને જાણવા મળે. તો નમસ્કાર મિત્રો, આવજો. રામ રામ, જય જવાન, જય કિસાન.